આ જલેબી જેવા નેતા કોઈ રાજકોટના ખરા? નેતાઓ અત્યારે કર કરીને જાણે કે ભીખ માગવા જતા હોય મત માટેનું, તેવું અત્યારે આપણે જોઈ રહ્યા છે. ફરિયાદ એ હોય છે કે અમે અમારા કોર્પોરેટરને જોઈએ પણ ઓળખતા નથી. અત્યારનું રાજકારણ નેતા વિહોણું રાજકારણ છે. અઢળક લોકોને મેં એવા જોયા છે કે જે 5 વર્ષ પહેલા હીરો હોન્ડા સ્પ્લેન્ડર સેકન્ડનું લઈને આવતો હોય અને 5 વર્ષના પોતાના કોર્પોરેટરના પીરિયડ દરમિયાનમાં આરામથી 25-50-100 કરોડ રૂપિયાની પ્રોપર્ટીઓ ઉભા કરીને બેઠો. અંદર ખાને જોવા મળે તો આપણે જે આક્ષેપ થાય કે ભાઈ દારૂ પણ વેચાતો હોય ચૂંટણીમાં. આવા વર્ગ માટે તો 15-20 દિવસ છે ને એ ઉત્સવ હોય. એ આવી રીતે જલસા કરાવતા જ હોય છે, છતાં એક જ પક્ષનો ઉમેદવાર જીતે છે. એ શું બતાવે છે કે આજે કોંગ્રેસ પાર્ટીમાં ભજ્યા છે તો ભાજપ વાળાને ત્યાં ખમણ રાખ્યા છે, તો ક્યાં જઈશું? કોંગ્રેસને વિરોધ પક્ષમાં બેસતા આવડ્યું જ નથી. એના કરતા તો બહેતર છે કે જૂનો હવાલદાર 2 લાકડી ક્યાં વધારે મારવાનો છે. તો શું કોંગ્રેસે અટકી જવાની જરૂર છે? આજે 25 વર્ષનો છોકરો છે, એને કોંગ્રેસે શું કામ કર્યા છે એની ખબર નથી. કોંગ્રેસે કામ ડેફિનેટલી બહુ સારા કર્યા છે. હવે તમે વિચાર કરો, ભ્રષ્ટાચાર કરનારો હું, ભ્રષ્ટાચાર કરાવનારો આ ભાઈ, અને અમે બંને બીજેપીના. અને આ વખતે પણ કહે છે કે આ વખતે સુરતમાં કોર્પોરેશન મેયર અમારો હશે. એટલે જ્યારે તમે સહેજવી એક્ટિવ ના હોય તો જે નવી વ્યક્તિ આવી હોય એના ઉપર જ લોકોને પ્રસ્તાવ આવે છે. બીજેપી ને જેન્યુનલી એક તટસ્થ ભારતીય તરીકે કહું છું, એક ડંખની જરૂર છે. રંગીલું રાજકોટ, અને રાજકોટમાં આવો એટલે સ્વાદની ને દોસ્તોની મહેફિલ થાય છે ને થાય જ. રાજકોટ આ ગાંઠિયા બહુ ફેમસ, એટલે સવારના પોરમાં ગાંઠિયા આવી ગયા, અને હવે એના પછીની રાજકોટની બીજી કઈ આઈટમ બહુ ભૂલથી પૂછાઈ ગયું, ભાઈ બંધે ઢગલો કરી દીધો. તો નાસ્તો કરતા કરતા જ વાત કરવી છે રાજકોટની, રાજકોટના માહોલની. પણ એના પહેલા તમે પરિચય આપી દો. મારી સાથે આ ચર્ચામાં જોડાયા છે નથવાણી સાહેબ, અને સાથે છે રશ્મિન શાહ, વરિષ્ઠ પત્રકાર. રશ્મિનભાઈ, આ બધામાંથી સૌથી વધારે જે નજર પડે એવી પહેલી ઘટના જે છે ને એ જલેબી છે. સુગરના કારણે હમણાં ડોક્ટર ના પાડે છે. આ જલેબી જેવા નેતા કોઈ રાજકોટના ખરા? ખરા ને? જલેબી જેવા હાર્ડ, ઉપરથી હાર્ડ, અંદરથી સોફ્ટ, અને સવારનો નાસ્તો બ્રેકફાસ્ટ જે પૂરો કરી આપે ગાંઠિયા સાથે, એવી વ્યક્તિ રાજકોટના નેતામાં જો કહેવી હોય તો રમેશ રૂપાપરા તમારે યાદ કરવા પડે. એટલા માટે રમેશ રૂપાપરા યાદ કરવા પડે કે એ આજે પણ બીજેપી સાથે એટલો જ હોલ્ડ ધરાવે છે જલેબી જેટલો ગાંઠિયા સાથે હોલ્ડ ધરાવે છે. બીજા નંબર પર એ વ્યક્તિ આજે પણ પોતાની ગેરહાજરીને એટલી જ ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છે, અને એટલે ક્યાંય કોઈ ડાયસ પર જોવા નથી પડતા. જલેબી વિના ચાલી શકે, ગાંઠિયા વિના ન ચાલે. પણ રમેશ રૂપાપરા એવા છે કે જે રાજકોટના બીજેપીમાં ચાલી શકે, પણ રાજકોટને એના વિના ન ચાલી શકે. બિલકુલ, એટલે કે સાયલેન્ટ રહીને પણ એમની કામગીરી ચાલુ છે. બિલકુલ બિલકુલ. એટલે ખરા અર્થમાં તમને યાદ હોય તો 80s 90s રાજકોટમાં ચિમન શુક્લ હતા, જે ગુજરાતના ચાણક્ય કહેવાતા. ચિમન શુક્લના રસ્તે રાજકોટ લેવલ પર અત્યારે રમેશ રૂપાપરાને ગણી શકાય. નથવાણી સાહેબ, જે રીતે અત્યારે રાજકીય માહોલ અત્યારે બરાબર ગરમાયેલો જોવા મળ્યો છે સમગ્ર ગુજરાતમાં, ચૂંટણીની મોસમ છે, અને લોકો અત્યારે મતદારો અત્યારે જાણે કે એનું એક રાજ આવી ગયું એવું લાગે. નેતાઓ અત્યારે કર કરીને જાણે કે ભીખ માગવા જતા હોય મત માટેનું, તેવું અત્યારે આપણે જોઈ રહ્યા છે. અગાઉ તમે તો ઘણી બધી ચૂંટણી જોઈ છે રાજકોટમાં અને ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં. પહેલાની ચૂંટણી જે થતી અને અત્યારની ચૂંટણી થતી થાય છે, એમાં ફરક શું લાગે છે? આમ એક વાક્યમાં સમજવું હોય તો? જો એક જ વાક્યમાં એક જ મુદ્દામાં સમજવું હોય તો સૌથી મોટો તફાવત જે મેં જોયો છે કે અગાઉની ચૂંટણીઓમાં વયોવૃદ્ધ નેતાઓ ચૂંટણી લડતા હતા, જ્યારે આજની જે ચૂંટણીઓ છે એમાં જેન ઝી થી લઈ અને ઓલમોસ્ટ 60 વર્ષ સુધીની એક મર્યાદા બાંધી દેવામાં આવી છે. બિલકુલ. કેમ કે લોકોને યુવા મતદારોમાં દેશને એક નવી રાહ જોઈ શકે, જે દેશના વિકાસને બુલંદ બનાવી શકે, એવા નેતાઓની આવશ્યકતા છે. અને આ બધા જ મતદાતાઓની એક લાગણી છે. હું આ બહુ મોટો ફરક અગાઉની ચૂંટણીઓ અને આ ચૂંટણીમાં જોઈ રહ્યો છું. તમે આટલી બધી ચૂંટણીઓ જોઈ, મને એક વસ્તુ પ્રશ્ન કહે છે કે જૂનું રાજકારણ છે, રાજકોટનું રાજકોટ રાજકારણ એમાં અને અત્યારનું ઉડીને આંખે વળગે એવો ફરક છે.
અત્યારની અને જૂની વાત વચ્ચે સૌથી મોટો તફાવત કે ફરક જો કોઈ આવ્યો હોય તો અત્યારનું રાજકારણ નેતા વિહોણું રાજકારણ છે. આટલા બધા છે તો ખરા. નામ ગણાવો. કયો નેતા એ છે? નેતા નહીં હોય. ના, એ કોઈ જ નેતા નથી. એક કુરિયર હોલ્ડર છે. કે બીજેપી એ સૌથી મોટામાં મોટું જો કોઈ ફરક લાવીને રાખી દીધો હોય તો તમે યાદ કરો, કેશુભાઈ પટેલ, તમારે કહેવું નથી પડતું પણ એ રાજકોટના. તમારે ચિમન શુક્લને યાદ નથી કરવા પડતા, એ યાદ આવી જાય છે ને રાજકોટના. ઇવન તો વિજય રૂપાણી સુધી એક હતું. ઓફકોર્સ વજુભાઈ વાળા. તો તમે જોશો તો પણ તમને દેખાશે. તમે આજે પણ દક્ષિણ ગુજરાતનો જે પ્રકારનો હોલ્ટ થઈ ગયો છે અત્યારે, એ હોલ્ટ કાશીરામ રાણા સમયે હતો. અત્યારના તબક્કે રાજકોટમાં મોટામાં મોટો ફરક જો દેખાતો હોય તો એ નેતા વિહોણું રાજકારણ છે. અને આ નેતા વિહોણા રાજકારણ વચ્ચે નથવાણી સાહેબે જે કીધું કે યંગસ્ટર્સ થી 60 વર્ષના લોકો, એમાંથી કોઈએ પોતાની એક આગવી છબી ઊભી જ નથી કરી. તમે તમામ નેતાઓને જોઈ લો, જેને જીતુભાઈ નેતા કહેવા માંગતા હતા એ લોકોને. એ એક પણ નેતા એવો નથી કે જેનો માત્ર ફોટો લાગ્યો હોય અને માણસ ઓળખી ગયો હોય કે આ કેશુભાઈ છે કે આ ચિમન પટેલ છે. એવું માસ લીડર કોઈ અત્યારે નથી જે પહેલા હતા. બિલકુલ બરાબર. પહેલાના સમયમાં જે માસ લીડર કહેવાતા એવા તો હવે રહ્યા નથી. હવે આમ તો પરિવારવાદનો પણ ત્યારે ઉઠ્યો છે કે ભાઈ જે નેતાઓ એના પુત્રને પુત્રીને સગાવાલાને પાણીયા પત્રીજાને ટિકિટ મળતી હોય, પરંતુ જે જનતામાં જે ખરેખર પાયાના જે કહેવાય મહેનત કરી હોય, જનતાની વચ્ચે ગયા હોય તેવા અત્યારે કદાચ બિલકુલ નહીં. આંગળીના વેઢે ઘણા એવા છે. એમાં નરેન્દ્રસિંહ જે નો રિપીટ થિયરી આવી, હા. એને કારણે આ ડ્રાસ્ટિક ચેન્જ જોવા મળે છે. ઓકે. નો રિપીટ થિયરી પાછળનું એક બહુ મજાનું લોજિક એ છે કે એન્ટી ઇન્કમ્બન્સીના માહોલમાંથી કોઈ પણ પાર્ટી બચી શકે છે. ખાસ કરીને હું તમને કોર્પોરેશનની વાત કરું તો મોટાભાગના વોર્ડમાં મોટાભાગના મતદાતાની કે નાગરિકની ફરિયાદ એ હોય છે કે અમે અમારા કોર્પોરેટરને જોઈએ પણ ઓળખતા નથી. હવે જો એને પુનઃ ટિકિટ આપવામાં આવે તો એન્ટી ઇન્કમ્બન્સીનો ભય નામી પાર્ટીને પણ સતાવતો હોય છે. અને માટે નવા આયામના ભાગરૂપે નો રિપીટ થિયરી બહુ જ યુક્તિપૂર્વક અમલમાં મૂકવામાં આવે છે. તો આ અત્યારે એની દેખાય, પાછળનું લોજિક આ છે. ચૂંટણી વખતે દેખાય આ બધા કોર્પોરેટરો, પછી આ 5 વર્ષ દેખાતા નથી, બીજી વાર ચૂંટણી આવે ત્યારે દેખાય. તો એ કરતા શું હશે? જે બીજેપી નરેન્દ્ર મોદી પેલો એક બેઝિક સિદ્ધાંત આપીને ગયા, ખાતો નથી ખાવા દેતો નથી, એ ત્યાં કે ઉપરના 2-4 લોકોને બાદ કરતા બાકી કોઈને લાગુ નથી પડતો. એટલે જે 5 વર્ષના પીરિયડની તમે વાત કરો છો તો 5 વર્ષના પીરિયડમાં આપણે નામ પર નહીં જઈએ પણ અઢળક લોકોને મેં એવા જોયા છે કે જે 5 વર્ષ પહેલા હીરો હોન્ડા સ્પ્લેન્ડર સેકન્ડનું લઈને આવતો હોય અને 5 વર્ષના પોતાના કોર્પોરેટરના પીરિયડ દરમિયાનમાં આરામથી 25-50-100 કરોડ રૂપિયાની પ્રોપર્ટીઓ ઉભા કરીને બેઠો. જુઓ કેમ એવું બને છે. આ માત્ર રાજકોટની ચર્ચા નથી કરી રહ્યા. રાજકોટમાં સૌથી વધારે લાગુ પડે છે જમીનના કારણે. પણ તમે મોટા ભાગના નેતાઓને જોશો, એ લોકોના પ્રોફાઇલમાં તમને એક બિઝનેસ તો હંમેશા જોવા મળશે. બિલકુલ. રિયલ એસ્ટેટ. કેમ રિયલ એસ્ટેટ સિવાય કોઈ બિઝનેસ જ નથી? અથવા તો રિયલ એસ્ટેટ જ કેમ રાજકારણમાં આટલા લોકોને આપી શકે છે? કેમ એક પત્રકાર નથી આવ્યો આજ સુધી? ઈશુદાનભાઈની વાત નથી, અને ઈશુદાનભાઈની વાત પણ જુદી છે. તો કહેવાનો તાત્પર્ય છે કે 5 વર્ષ દરમિયાન એ દરરોજ સવારના આટલા નાસ્તાઓ કરે છે. આ નાસ્તાઓ કરવાની સાથે સાથે પોતાનું પેટ કરે છે. મને એવું લાગે છે કે ખાતો નથી ને ખાવા દેતો નથી. તમે બધા સાંભળી ગયા ને કોઈ ખાતા નથી. આપણે તો ખાવું પડશે ને. હું તો ખાતો રહું છું. આ જે સરસ નાસ્તો આપણે અત્યારે કરી રહ્યા છીએ નટવરભાઈ સાહેબ, આમાં તમને સૌથી પ્રિય કઈ આઈટમ? કારણ કે તમે તો રાજકોટના છો. ઓબ્વિયસ ગાંઠિયા તો તમામ રાજકોટવાસી અને કાઠિયાવાડીના ફેવરિટ હોય જ. પણ ત્યાર પછી સેવ ખમણી એ મારી બહુ ફેવરિટ આઈટમ છે. તમે ગાંઠિયાની વાત કરી, જીતુભાઈ, મને યાદ આવે છે કે જયારે કેશુભાઈ પટેલ આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ રાજકોટ અમદાવાદ વચ્ચે આવતા ત્યારે અચૂક ગાંઠિયા ખાવા ઉભા રહેતા રસ્તામાં. અને એનાથી વિશેષ કે જેઓ અમુક વારે તહેવારે તેઓ અમદાવાદના જે પત્રકારો છે તેમને સ્પેશિયલ રાજકોટના ગાંઠિયા મોકલાવતા તેમના ઘરે. અને એ રીતે ગાંઠિયાથી ટૂંકમાં પરિચય અમને, કારણ કે એ વખતે અમારી શરૂઆત, એ વખતે પરિચય એવી રીતે થયો કે કેશુભાઈ પટેલે રાજકોટના ગાંઠિયા મોકલાવ્યા છે. એટલે કે એક નાતો જે છે ને એક ખાણીપીણી સાથેનો નેતાઓનો, આમ તો વર્ષો જૂનો છે. આપણને ખ્યાલ હશે કે દરેક ચૂંટણીમાં રાત્રે પેલી ભજીયા પાર્ટી થાય. તમામ જે કાર્યકરોને
રોજ રાત્રે મહેફિલ હોય દરેક ચૂંટણી આવે એટલે એ મહેફિલો માં મારે એ જાણવું છે એ જે મહેફિલો થાય હજી પણ થાય છે ગામડામાં વધારે થાય અને ક્યાંક અંદર ખાને જોવા મળે તો આપણે જે આક્ષેપ થાય કે ભાઈ દારૂ પણ વેચાતો હોય ચૂંટણીમાં પરંતુ જે નાસ્તાની વાત આવે ત્યારે અહીંયા કેવા એ પ્રકારનો માહોલ જોવા મળે ખરો? યુઝ્યુઅલી તાવા પાર્ટી થતી હોય છે. તાવો એ કાઠિયાવાડી લોકોને જ ખબર પડે. રસાવાળું ઊંધિયાનું શાક હોય અને એની સાથે એકદમ નાની પણ જાડી ભાખરી હોય જે તમારે ઊંધિયામાં ચોળીને ખાવાની હોય. તો તાવા દાલ બાટીની બેન એનો ભાઈ કયો ને. દાલબાટીનો ભાઈ. હા, અને તાવા પાર્ટીની સાથે સાથે ભજીયા પાર્ટી પણ થતી હોય છે. પણ જો નરેન્દ્રસિંહ તમે એવું કહેવા માંગતા હો કે ભાઈ એ ભજીયા ઓન પાર્ટી કે એ તાવા પાર્ટીના કારણે વોટમાં કાઉન્ટ થતું હશે કે વોટમાં કલ્ટિવેટ થતું હશે, તો હું અહીંયા એટલીસ્ટ બે વાત કહીશ કે એક તો કાઠિયાવાડનું મહેમાન ગતિ જે છે, કાઠિયાવાડની જે આગતા સ્વાગતા છે, જેમાં હંમેશા વ્યક્તિ આવે ત્યારે જેમ જીતુભાઈ કીધું કે એમના મિત્રોએ બધું ભરી દીધું ટેબલ પર, તો સેમ વે કાઠિયાવાડમાં એક પ્રથા રહી છે કે તમને હું બોલાવું છું તો સાથે જમવાનું કંઈક હોવું જોઈએ કે નાસ્તો હોવો જોઈએ. હવે જ્યારે તમે 2000-3000 લોકોને બોલાવો છો ત્યારે 2000 ને 3000 લોકો માટે તમે માનો છો એ પ્રકારના ગાંઠિયા કે એ પ્રકારના નાસ્તા અઘરા છે. હા, તો ભજીયા કે તાવા પાર્ટી જેવી જે છે એવી પાર્ટી થતી હોય છે. બીજા નંબરે કે જે તમારો પોઈન્ટ છે કે શું આ પાર્ટીઓની અસર થતી હોય છે, તો એમાં પણ કાઠિયાવાડી સ્વભાવ કામ કરતો હશે કે જેનું ખાધું છે એનું ખોદવું નથી. તો એ દ્રષ્ટિકોણ પણ કદાચ આ નેતાઓ મનમાં રાખતા હશે કે ખવડાવો એ ખોદવા નહીં આવે. હા, એ ઘરે બેસી રહેશે પણ કદાચ વિરુદ્ધમાં વોટ કરવા તો નહીં જાય. તો એક આ કારણ હોઈ શકે. રશ્મિનભાઈ કરતા મારો મત જરા અલગ પડે છે. રશ્મિનભાઈ 100% સાચા છે. પણ રશ્મિનભાઈ, આપને એક વર્ગની હું વાત કરું, જે રીતે આપણે જોતા હોઈએ ચુનાવના માહોલમાં શું ચાલી રહ્યું છે, અલગ અલગ ઉમેદવાર અલગ અલગ મેનુ આપતા હોય છે. તો એક વર્ગ એવો છે કે કયા ઉમેદવારનું આજનું મેનુ શું છે. હા, તમે બજારમાં જુઓ રશ્મિનભાઈ, તમને ખ્યાલ આવશે. એટલે શ્રેષ્ઠ મેનુ પસંદ કરવામાં આવે, એકથી વધારે વાનગીઓ, એકથી વધારે જગ્યાઓ પસંદ કરવામાં આવે. સમજો આવા વર્ગ માટે તો 15-20 દિવસ છે ને એ ઉત્સવ જ છે. જાણે એના ઘરે પ્રસંગ હોય, કેમ કે એની બધી જ જરૂરિયાત એ પૂરી થઈ શકતી હોય એમ આપણે કહી શકીએ, એમાં આપ બધા સમજી શકો છો. અને નરેન્દ્રસિંહે વાત કરી કે શું આવા વર્ગના લોકો આવા જ ઉમેદવારને મત આપે ખરા? તમે હા પાડી, તમે એ જોયું હશે. મેં સાવ અલગ દ્રશ્ય જોયું. કેવું? કેમ કે નરેન્દ્રસિંહ લગભગ તમામ ઉમેદવારો કોઈ પણ પક્ષના હોય એ આવી રીતે જલસા કરાવતા જ હોય છે, છતાં એક જ પક્ષનો ઉમેદવાર જીતે છે. એ શું બતાવે છે કે ખવડાવવાથી પણ જીત તો મેળવી શકાતી નથી. એ જ સાબિત કરે છે. કેમ કે બધા ઉમેદવારો જમાડે અને હારે પણ એટલા જ ઉમેદવારો, તો એનો અર્થ શું થયો કે ફક્ત જમાડવાથી તમને મત મળી શકતા નથી. મતદારોને આનંદ આપી શકો અને અંતે પાર્ટીની ઇમેજ, ઉમેદવારની ઇમેજ, એ પરિબળો કામ કરે. પરંતુ ઉમેદવારો, નેતાઓ એવું માનતા હશે કે આપણે ખવડાવીએ તો કદાચ ખોદશે નહીં, એ આશાથી લોકોને તમારા કાર્યાલય તમારે એકઠા કરવા હોય તો પ્રલોભન ડેફિનેટલી આપવું પડે. અને ઘણા તો કદાચ મેં એવા બી જોયા છે અમારા અમદાવાદમાં કે આજે કોંગ્રેસ પાર્ટીમાં ભજીયા છે તો ભાજપ વાળાને ત્યાં ખમણ રાખ્યા છે, તો ક્યાં જઈશું? ટૂંકમાં એવી ચોઈસ પણ મળે. એ જ વાત કરી એ લોકો ચોઈસ, અને એમાં પણ પોતાને શું પસંદ છે એને અનુરૂપ એ કાર્યાલય, એને વફાદારી સાથે જોડવાનો કોઈ મતલબ નથી. આપણે જ્યાં બેઠા છીએ તમારા સાનિધ્યમાં, ત્યાં પવન જોરદાર છે. આ વખતે પવન જેવો અત્યારે છે એવો જ છે, દર વખતે હોય છે એવો જ. ઇલેક્શનનો કે પાર્ટી કીય? પાર્ટીનો. ઓકે, બીજેપી જ છે. હું બીજેપી કે કોંગ્રેસ કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ ના વખાણ કરવાના હેતુથી નથી કહેતો, પણ જીતુભાઈ, મોટામાં મોટો ડ્રોબેક જે છે ને એ તમારે પાછળ જઈને એક વખત જોવો પડશે, સમજવો પડશે. એ ડ્રોબેક એ છે, કોંગ્રેસને વિરોધ પક્ષમાં બેસતા આવડ્યું જ નથી. બીજેપીનો સૌથી મોટામાં મોટો પ્લસ પોઈન્ટ એ છે કે આઝાદી પછી 55-60 વર્ષ સુધી એ માત્ર વિરોધ પક્ષમાં બેઠું, અને પછી એ જનસંઘના નામે બેઠું કે કોઈ પણ રીતે, જેને કારણે વિરોધ પક્ષ તરીકે કેટલું સ્ટ્રોંગ રહેવું એની એને નેટ પ્રેક્ટિસ થયેલી છે. કોંગ્રેસ ઓલવેઝ રૂલિંગ પાર્ટી તરીકે ને રૂલિંગ ગવર્મેન્ટમાં જ હતી. હવે
એમાંથી બહાર નીકળ્યા પછી ખરા અર્થમાં જેન્યુઅનલી એટલી રઘવાઈ થઈ છે કે વિરોધ પક્ષ તરીકે એને શું કરવું એની જ એને ગતાગમ નથી. અને સાહેબ, જ્યારે મારે જીતવું છે એના કરતા મારી માનસિકતા એ થઈ જાય કે મારે હારવું છે, ત્યારે સામેવાળો જીતતો જ હોય છે. કોંગ્રેસની માનસિકતા થઈ ગઈ છે કે મારે હારવું છે, એ સિવાયની કોઈ આવીને જવાહરલાલ નહેરુ નીચે આવીને અત્યારે ચેન્જ કરી શકે એમ નથી, કારણ કે નહેરુને પણ ખબર નહોતી કે વિરોધ પક્ષમાં બેસીને વિરોધીઓનો સામનો કેમ કરવો. એટલે જનતા પાસે કદાચ બીજો કોઈ વિકલ્પ એવો સારો નથી, એટલા માટે બિલકુલ પવન જે છે પહેલાથી જે ચાલ્યો આવ્યો છે એવો જ રહેવો. એવો જ રહેવાનો. કારણ કે આમ આદમી પાર્ટી પણ, આપણે એ ભૂલી જઈએ કે બીજેપીની સેકન્ડ કેડર છે ને આ છે ને તે છે ને બધું છોડી દઈએ, આપણે એને ઇન્ડિવિજ્યુઅલ પાર્ટી તરીકે જોઈએ. આમ આદમી પાર્ટીમાં પણ પ્રોબ્લેમ એ છે કે એક મરઘું અંદર આવે છે ને બે મરઘા બહાર જાય છે. તો આમ આદમી પાર્ટી એ પરિસ્થિતિ એ જ કરીને ઊભી છે કે એ બીજેપીના વિકલ્પ તરીકે સ્ટ્રોંગ ઇમેજ સાથે ઊભી જ નથી થઈ શકતી. તો આજ મને એટલી તો ખબર પડી ગઈ કે હું નવા નિશાળિયાને લઈ આવીને બેસાડી દઉં એના કરતા તો બહેતર છે કે જૂનો હવાલદાર 2 લાકડી ક્યાં વધારે મારવાનો છે, હું એ ભાગને મજબૂત કરી લઈશ, પણ બેસાડી દો એને. આપણે બધા મિત્રો સાથે બેઠા છીએ એટલે ચર્ચા જ છે. રશ્મિનભાઈ, કોંગ્રેસ હવે શું કરવાની જરૂર છે? કેમ કે હવે જો ગુજરાતમાં બચાવે ચાલી શકે એમ નથી, કારણ કે 30 વર્ષ થયા કોંગ્રેસ શાસનથી. આમ જોઈએ તો 1996 થી 2026. હવે આપણે એમ કહીએ કે ભાઈ અમે અત્યાર સુધી સત્તામાં હતા, અમારા કાર્યકરોને વિરોધ કરતા નથી, તો શું કોંગ્રેસે અટકી જવાની જરૂર છે? શું કોંગ્રેસ પક્ષના અસ્તિત્વનો અંત આવી જાય એવી સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ કે અપલિફ્ટ થવા માટે કોંગ્રેસ પાસે હજુ તક છે અને કોંગ્રેસે શું કરવું જોઈએ, શું કરવાની જરૂર છે? સાહેબ, સૌથી પહેલું કોંગ્રેસ, જો તમે આ બહુ તટસ્થતા સાથે પૂછતો હો તો હું એ કહીશ, કોંગ્રેસે નરેન્દ્ર મોદીનો સ્ટડી કરવાની જરૂર છે. 96ની તમે જે વાત કરો છો, કેશુભાઈ પટેલે જ્યારે પહેલી વખત સરકાર લઈ આવીને દેખાડી દીધી, 98માં પછી રાજપા આવ્યું ને શંકરસિંહ વાઘેલા વિરોધમાં ગયા ને બધું થયું. નરેન્દ્ર મોદી આવ્યા ત્યારથી એકચ્યુઅલી તમારે જોવું જોઈએ, તમારે 2001થી ગણવું જોઈએ. 2001માં નરેન્દ્ર મોદી આવ્યા, રાજકોટથી જ એ વિધાનસભાની ઇલેક્શન લડ્યા અને રાજકોટથી જ જીત્યા અને પહેલી વખત મુખ્યમંત્રી બન્યા. એ પછીનું સૌથી પહેલું અને સૌથી અગત્યનું ઓબ્ઝર્વેશન જો કોઈ હોય, મારા તો જર્નલિઝમની કેરિયરના કારણે મારું એ ઓબ્ઝર્વેશન છે, એ પહેલા પાર્ટીના જેટલા પણ હોર્ડિંગ લાગતા, પોસ્ટર લાગતા, જાહેર ખબરો આવતી ને, એ બધાની અંદર 7-7, 8-8 ચહેરાઓ જોવા મળતા હતા. નરેન્દ્ર મોદીએ આવીને સૌથી પહેલા દુનિયાના આ 6 ચહેરા ગુજરાત કે રાજકોટ વાળાઓ માટે મહત્વના નથી, હટાવો અહીંથી. એને વ્યક્તિને મોટા કરતા પોતે દેખાડીને સાબિત કર્યું. આજની તારીખે કોંગ્રેસનો કયો નેતા એવો છે કે આપણે અહીંની ચર્ચા કરતા હોય ત્યારે રાહુલ ગાંધી નામ બોલવું પડે છે? કેટલી શરમની વાત છે. એ રાહુલ ગાંધીનું નામ બોલવું પડે છે, જે રાહુલ ગાંધીનો આજે પણ ફોટો 6, 7 ને 8 જણાની વચ્ચે જ છપાતો રહે છે. તો એમાં એક નરેન્દ્ર મોદીની કાર્યશૈલીનો અભ્યાસ કરવાની જરૂર છે, નહીં કે નરેન્દ્ર મોદી ઇન્ફ્લુએન્સરને ટિકિટ આપે છે તો ચાલો આપણે ઇન્ફ્લુએન્સરને ટિકિટ આપીએ, નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા સ્ટારને ટિકિટ આપે છે તો ચાલે આપીએ. એ કૌવા ચાલ છે. સ્ટ્રેટેજિક ચાલ ત્યારે છે જ્યારે તમે પીએચડી કરવા નીકળ્યા હો અને તમારા પૂર્વગામીનો અભ્યાસ કરીને આવો. તો જ્યાં સુધી નરેન્દ્ર મોદીનો વિરોધ કોંગ્રેસ કરતી રહેશે ત્યાં સુધી શું કોંગ્રેસ સત્તાથી દૂર જ રહેશે? હા, અત્યારના તબક્કે તો આ નરી વાસ્તવિકતા છે. કારણ કે એમાં કેવું છે, કોંગ્રેસની જે નેતાઓ છે કોંગ્રેસમાં છે, આપણે પહેલા જોયું છે કે જૂથબંધીના કારણે તમામ વખતે કોંગ્રેસમાં ટિકિટ વહેંચણી હોય કે ઇલેક્શન વખતનો હોય ત્યારે કાયમ જૂથબંધી થતી જ હોય છે, અને એના કારણે કોંગ્રેસને હરાવે છે. આપણે પહેલેથી જોયું છે અને લોકો પણ કહેતા આવે છે કે કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે. ત્યારે કોંગ્રેસમાં એવા માસ લીડરની કમી છે, હું એવું માનું છું. કોંગ્રેસમાં એવો માસ લીડર કોઈ છે નહીં કે જે ભાજપને ટક્કર આપી શકે. અત્યારે હું પણ એ જ તમને પૂછવા માંગુ છું કે અત્યારે બી કોઈ વિકલ્પ છે ખરો પ્રજા પાસે? આમ જોવા જઈએ ત્યારે કોંગ્રેસ પર પ્રજાને વિશ્વાસ નથી. પણ નરેન્દ્રસિંહ, કોંગ્રેસ પર પ્રજાને વિશ્વાસ નથી તો શું કોંગ્રેસની વિચારધારામાં કઈ શા માટે ભરોસો નથી? કોંગ્રેસ પર અગાઉ ભરોસો હતો, એ ભરોસો કોંગ્રેસે કયા કારણે ગુમાવ્યો? શું લોકોની જે વિચારસરણી છે એની સાથે કોંગ્રેસની વિચારધારા મેચ નથી થતી? મતદારોનું માનસ બદલવામાં ભાજપે બહુ એકદમ ખૂબી એને કહી શકાય કે મતદારોનું માનસ એને બદલી નાખ્યું છે.
જે પહેલા માણસ હતું અને નવી જે જનરેશન છે હમ. તે કદાચ કોંગ્રેસને એને જોયું નથી શાસનકાળ, એટલે કદાચ નવી જનરેશન પણ કોંગ્રેસથી દૂર થતી ગઈ, હું એવું માનું છું. અને હા એટલે સોરી, હું તમે હોસ્ટ છો ને છતાં હું તમને અટકાવીને કહું છું કે 2001 થી 2026 આજે 25 વર્ષનો છોકરો છે, એને કોંગ્રેસે શું કામ કર્યા છે એની ખબર નથી. કોંગ્રેસે કામ ડેફિનેટલી બહુ સારા કર્યા છે. તમે યાદ કરો, આઝાદી સમયે બ્રિટિશરો તમને આવીને રસ્તાઓ નહોતા દઈ ગયા. રાજકોટથી અમદાવાદ જવું હતું ત્યારે 2 ટ્રેક રોડ જ હતો. એ 2 ટ્રેક રોડ બનાવવા, ડેવલપ કરવા માટે ખેડૂતો પાસેથી બંને બાજુથી જગ્યા લેવાની હતી ને એ જગ્યા લેતી વખતે કોંગ્રેસને નાકે દમ આવી ગયો હતો. કારણ કે દરેક પાસે એ વાત હતી કે અમે તો આઝાદીના લડવાઈઓ રહ્યા છીએ તમારી સાથે, અમે થોડી અમારી જગ્યા લઈ જાઓ. તો પાયો ખોદવો અઘરો હતો ને, કોંગ્રેસે ખોદીને દેખાડ્યો. નરેન્દ્ર મોદીએ આવીને 2 ટ્રેક રોડને 6 ટ્રેકને 8 ટ્રેક કર્યા છે, પણ એને પાયો મળ્યો હતો. પણ એને નેરેટિવ એવું સેટ કર્યું કે તમારા 8 ટ્રેક રોડ નરેન્દ્ર મોદી હોત તો ના મળ્યું હોત, અને ગુજરાતના 25 વર્ષ કે એનાથી નાના યંગસ્ટરને ખબર સુદ્ધા નથી. ટૂંકમાં જે માણસ છે એમાં કોંગ્રેસની મહેનત ક્યાંક ઓછી પડતી દેખાય છે. હમ. કેમ કે તમારે લોકો સુધી પહોંચવું હોય, ખાસ કરીને જેન ઝી થી લઈને યુવાઓ સુધી પહોંચવું હોય, તો તેઓના માનસ અને હૃદયમાં એક સ્થાન બનાવવું પડે, અને એ માટે પુષ્કળ મહેનત કરવી પડે. ક્યાંક કોંગ્રેસની મહેનત ઓછી થતી હોય એવું દેખાય છે. 100% કોંગ્રેસ આમ આપણને જોવા મળે છે, કોંગ્રેસ આટલા વર્ષોથી મહેનત કરતી આવી છે. હું તો જોઉં છું લગભગ ત્યારે નરેન્દ્ર મોદી જયારે ગુજરાતમાં સીએમ બન્યા ત્યારથી લઈને અત્યાર સુધી, એ વખતે પછી અમરસિંહ ચૌધરી પ્રમુખ હતા, ત્યારબાદ શંકરસિંહ વાઘેલા આવ્યા, ત્યારબાદ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી, ઘણા બધા કોંગ્રેસના પ્રમુખો આવ્યા. પરંતુ જે રીતે નરેન્દ્ર મોદી અને જે ભાજપની જે સ્ટ્રેટેજી જે છે ને, એમાં આ નેતાઓ તેની સાથે કદાચ ક્યાંક થાપ ખાઈ ગયા, હું એવું માનું. ભલે એ બધા માસ લીડર હતા, શંકરસિંહ વાઘેલા માસ લીડર કહેવાય, અમરસિંહ ચૌધરી પણ માસ લીડર કહેવાય, અને એના કારણે કોંગ્રેસ થાપ ખાય છે. અને બીજું કારણ, આ જે યુવા મતદારોનું જે માનસ છે એમાં એકદમ મજબૂત પકડ ભાજપે રાખી છે. અને પણ નરેન્દ્રસિંહ, હવે જૂના જોગીઓ તો કોંગ્રેસ છોડીને જતા રહ્યા, ઓલમોસ્ટ નિવૃત્ત થઈ ગયા એમ આપણે કહીએ. તો શું હવે આજે જૂથબંધીનો ભરડો કોંગ્રેસને ઘેરી રહ્યો હતો, હવે એમાંથી કોંગ્રેસ બહાર નીકળી શકશે? નથવાણી સાહેબ, અહીંયા હું સુધારો કરું, કોઈ નિવૃત્ત નથી થયા. યસ, અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદરમાં બેઠા જ હતા, એને વાપરતા કોંગ્રેસ નથી આવ્યું. શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ પાસે જ હતા. એક સેકન્ડ સાહેબ, કોંગ્રેસ પાસે જ હતા શંકરસિંહ વાઘેલા. અર્જુન મોઢવાડિયા હતા જ, જેતપુરના આપણા વિઠ્ઠલ રાદડિયા. વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસ પાસે જ હતા. કોંગ્રેસે શું કર્યું છે ખબર છે? ફ્રેન્કલી સ્પીકિંગ, એને આ દિવાળીએ ફટાકડા લીધા છે, 2 વર્ષ સાંચવા છે, અને પછી ફટાકડા ફોડવા કાઢ્યા છે, ત્યારે એવું કીધું છે કે મારો ફટાકડો ફૂટતો નથી. કોંગ્રેસની આ જ માનસિકતા. અત્યારે મારે એવું કહેવું પડે છે કે ઇલેક્શનની ડેટ આવતી હશે ને, ત્યારે કોંગ્રેસને અપચો ચાલુ થઈ જતો હશે. અરે બાપરે, હવે મારે ઉમેદવારો શોધવાના, અરે બાપરે સ્ટ્રેટેજીઓ વિચારવાની, અરે બાપરે પાછું આ બીજેપીની સામે ઉભા રહેવાનું. એને ખરેખર ડાયરિયા થઈ જતા હશે. ઈચ્છીએ છીએ એક ફ્રૂટ પ્લેટની અંદરમાં બધા ફ્રૂટ ભેગા ના કરાય. અત્યારે આપણે એ જ પાપ કરી રહ્યા છીએ. અત્યારે બધું જ આપણે બીજેપીમાં કરીએ છીએ. બીજેપી ગાય વગાડીને કહે છે, કે વર્લ્ડનો સૌથી મોટામાં મોટી પોલિટિકલ પાર્ટી, વર્લ્ડની. હવે તમે વિચાર કરો, ભ્રષ્ટાચાર કરનારો હું, ભ્રષ્ટાચાર કરાવનારો આ ભાઈ, અને અમે બંને બીજેપીના. પછી તો મારો નેતા બોલે જ ને, હું ખાતો નથી, ખાવા દેતો નથી, કારણ કે અમારા બેની ખાધા ખોરાકી અમે બે જ સમજીએ છીએ. ઓફકોર્સ હું અહીંયા નરેન્દ્ર મોદી ખાય છે એવું કહેવા માંગતો જ નથી, પણ એનું જે 50મું 500મું કે 5000મું લેયર છે, ત્યાં તો ખવાય જ રહ્યું છે. પણ બન્યું શું છે? ખાવાવાળો બીજેપીનો છે, ખવડાવવાવાળો બીજેપીનો છે, ફાઇલ લઈ આવનારો બીજેપીનો કાર્યકર છે, ફાઇલ પાસ કરનારો બીજેપીનો કાર્યકર છે. કોંગ્રેસે માત્ર ને માત્ર ભૂલો કરી. કોંગ્રેસે કાયદેસર બાળક છે કરીને રેડુકિયા બોલ આપીને રમાડ્યું છે, અને એમાં અણસ્યું સમજતા હતા એ માણસ એના કુંડા થઈ ગયો છે. અને મૂળ વસ્તુ એ છે કે જે રાષ્ટ્રીય નેતાગીરી છે ને કોંગ્રેસની, તેને ગુજરાતને ટેકન ફોર ગ્રાન્ટેડ લીધું અત્યાર સુધી, રાષ્ટ્રીય નેતાગીરી, અને એના અસર બહુ મોટી પડી છે ગુજરાત કોંગ્રેસ ઉપર. આજે વાત કરી, નેતાઓ જે છોડીને ગયા તે એમનામ નથી ગયા, એ નેતાગીરીના જે સંકલનના અભાવના કારણે ગયા છે. અને એટલે જ કોંગ્રેસની પરિસ્થિતિ અત્યારે આ આપણને જોવા મળી છે. બાકી કોંગ્રેસ પાસે એવા સક્ષમ નેતાઓ હતા અને તેનો ઉપયોગ કરી શક્યો હોત, પણ કમનસીબે ન થયો. અને બીજી તરફ તમને અત્યારે શું લાગે છે કે આમ આદમી પાર્ટી જે રીતે ગયા વખતે આપણે જોયું, સુરત કોર્પોરેશનમાં 27 બેઠકો લઈ આવી હતી, અને આ વખતે પણ કહે છે કે આ વખતે સુરતમાં કોર્પોરેશન મેયર અમારો હશે.
એ સિવાય બીજા શહેરોમાં કદાચ એનું એટલું પ્રભુત્વ નથી. સુરત સિવાય આપણે શહેરી વિસ્તારની વાત કરીએ, ગામડાઓમાં કદાચ થોડા ઘણા અંશે અસર કરશે. આમ છતાં પણ આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રની રીતે જોવા જઈએ તો તમને લાગે છે કે આ વખતે સ્થાનિક સ્વરાજમાં કોઈક નગરપાલિકા કે તાલુકા પંચાયત કે એકાદ જિલ્લા પંચાયત લઈ આવે એવું લાગે છે ખરું? હજી એને ઘણી મહેનત કરવાની જરૂર છે. હમ. અત્યારે આમ આદમી પાર્ટી અનેક આક્ષેપો વચ્ચે એક વિકલ્પ તરીકે ઉભરી રહી છે. હમ. પણ હજુ એને પ્રજા સમક્ષ પાર્ટીની વેલિડિટી સાબિત કરવાની તો હજી બાકી જ છે. કેમ કે તમે પોતાની જે સમૃદ્ધતા છે, પોતાની જે વિચારધારા છે, એ લોકોના મનમાં ક્યારે મૂકી શકો? પોતાના કાર્યો. હમ. એના માટે સત્તામાં આવવું જરૂરી છે. હમ. અને સત્તામાં આવવા માટે અત્યારે આમ આદમી પાર્ટી સંઘર્ષ કરી રહી છે. જીતુભાઈ, તમને અને નરેન્દ્રસિંહ, રશ્મિનભાઈએ તો ઓબ્વિયસલી આમાં ઘણો ભાગ લીધો. હમ. બંનેને હું એ પૂછવા માંગુ છું કે ધારો કે ભારતીય જનતા પક્ષમાં એની સામે એન્ટી ઇન્કમ્બન્સી છે એવું આપણે માની લઈએ, ધારો કે, હમ. તો એ એન્ટી ઇન્કમ્બન્સીનો લાભ કોંગ્રેસને મળશે કે આમ આદમી પાર્ટી મળશે? તમે બંને મિત્રો શું માનો? હું તો એવું માનું કે એનો લાભ આમ આદમી પાર્ટીને મળશે. એન્ટી ઇન્કમ્બન્સી 100%. કારણ કે કોંગ્રેસ પર લોકોને વિશ્વાસ નથી. કદાચ આમ આદમી પાર્ટી પર એટલો વિશ્વાસ હજી પણ કહી શકાય થોડા ઘણા અંશે. કોંગ્રેસના વિકલ્પે આમ આદમી પાર્ટીને ફાયદો થશે. કારણ કે જનતા વિશ્વાસ કોંગ્રેસ પર કદાચ નહીં કરે. કારણ પહેલેથી જોતા આવ્યા છે આપણે કે, અને બીજું કે જે યંગ જનરેશનનો બહુ મોટો ભાગ લેવાનો, જેનઝી છે અને જે યુવા મતદારો છે તેનો બહુ મોટો ફાળો લેવાનો આ ચૂંટણીમાં જે પરિણામ આવશે એમાં. અને યુવા મતદારોના માનસમાં કોંગ્રેસ પ્રત્યે એક પ્રકારનું કહી શકાય કે એક રોષ તો નહીં કહી શકાય, પરંતુ એક નારાજગી કે ભાઈ કોંગ્રેસ કશું કરતી નથી. ચલો આમ આદમી પાર્ટી કંઈક કરે છે, પંજાબમાં છે, તો આપણે એને અલગ રીતે કંઈક એકવાર ચાન્સ આપીએ એવું કદાચ માનનારો વર્ગ હશે. હું એમ નથી કહેતો કે છે જ એમ, પરંતુ એનો લાભ, આડકતરો લાભ આમ આદમી પાર્ટી લઈ જશે એવું મને લાગે છે ક્યાંક ને ક્યાંક. હા, સહમત છું તમારી સાથે. ઓલમોસ્ટ જે રસુલભાઈ હમણાં કીધું એમ કે એક પેઢી આખી એવી છે જેને ખબર જ નથી કોંગ્રેસ, નથી કોંગ્રેસના કામ જોયા અને નથી કોંગ્રેસનો વિરોધ જોયો. એટલે જ્યારે તમે સહેજવી એક્ટિવ ના હોય તો જે નવી વ્યક્તિ આવી હોય એના ઉપર જ લોકોને ટ્રસ્ટ આવવાનો છે. પણ એ બધાની વચ્ચે સૌરાષ્ટ્રની રાજનીતિ ઓવરઓલ પહેલા ક્યાંક સૂર ઉઠતો નહોતો વિરોધનો, હવે બધી બાજુથી ક્યાંક ક્યાંક ભડકા દેખાય છે. મને આપનો સવાલ ક્લિયર ના થયો, ફરીથી એક વખત કહેશો? સૌરાષ્ટ્રની રાજનીતિમાં એક ચાલતું હતું કે આપણે ભાજપ તો ભાજપ, કોઈ ઊંચી મતલબ શું કહેવાય ઉચ્ચ કક્ષાએ રજૂઆત ના કરે, પોતાને પીડા હોય તો એ કહીને નિર્ણય જે છે એ સ્વીકાર્ય. હવે અવાજ ઉઠવા લાગ્યો છે. ક્યાંક શરૂઆતમાં તણખા જરે છે, પછી એ ચિનગારી મોટું સ્વરૂપ લે છે. આવું સૌરાષ્ટ્રમાં હવે સ્ટાર્ટ થયું છે. એનું કારણ શું? જો સૌથી પહેલા તો એ વાત ક્લિયર કરવાની જરૂર છે કે જે ચિંગારી, તણખા, છમકલા એ કે હમણાં શરૂ થયા એવું નથી. બરાબર? રૂપાણી સાહેબ હતા એ સમયે શરૂ થયા હતા. રૂપાણી સાહેબની આગળ જાઓ તમે તો પણ એ દેખાતા હતા. પ્રોબ્લેમ મોટામાં મોટો એ છે કે હવે એ છમકલા ઉપરનો પ્રિન્સિપાલ કેવો છે એને જોઈને મોટા થઈ રહ્યા છે. બિલકુલ. યાર પાટીલ નામની વ્યક્તિ બેઠી હતી ત્યારે એ છમકલું કે એ વાવ બાર્કિંગ, એ બાર્કિંગ નો સૂર નાનો રહેતો હતો. હવે વિશ્વકર્મા સાહેબ હમણાં જ આવ્યા છે, નવા આવ્યા છે, એ ખબર પડી ગઈ છે કે અચ્છા ઓકે પાટીલ સાહેબ તો હવે દિલ્હી ફોકસ કરે છે, અહીંયાનું કોન્સન્ટ્રેશન હવે ઓછું છે. તો એ પોમેરિયન કે ઓલું પગ ડોગી હોય એ આવીને જોરથી બસી જાય. હા, અને નાનું બાળક ડરી જાય. ઇન્ટેન્શન કે ઈરાદો આવો, પણ સાથે સાથે એ બાવ કરવા વાળા નહીં ખબર છે કે જો સામેથી એક લાત આવી તો એ 10 ફૂટ દૂર જઈને જ પડવાનો છે. એટલે એને પણ ખબર છે, ચમકલા કરનારા કે ચમકારા દેખાડનારાને પણ, કે કેટલો સાઉન્ડ કે પડઘો પાડવાનો છે, ક્યાં અટકી જવાનું છે. ત્યારે બધા જ સાથે બેસીને થાળીમાં જમવા માંડવાનું છે. કારણ દોરી સંચાર તો પાછો ત્યાંથી જ ચાલવાનો છે. પરમિશન તો કોઈને કંઈ જ નથી. તો ભાઈએ જે કીધું કે કોંગ્રેસને લાભ નહીં થાય, પણ હું ખરેખર કહું નરેન્દ્રસિંહ, તમને જાણીને નવી લાગશે, મને જૂજ સમયે કોઈ પોલિટિકલ નેતાઓની જરૂર પડી હોય. આપણે એક કામ વિશે ચર્ચા નહીં કરીએ, બહુ જ અંગત કામ હતું, બહુ પર્સનલ કામ હતું, અને લગભગ 5 કે 6 વર્ષ પહેલાની જ વાત છે. હેલ્થ રિલેટેડ એક ઇસ્યુ હતો, એની માટે
લગભગ 7 બીજેપીના એક્ટિવ જર્નલિસ્ટ થઈને કહું છું હું, 7 હમ. બીજેપીના લીડરો સાથે મારી વાત થઈ છે, જેમાં મેં માત્ર સની દેઓલના ડાયલોગ્સ જેવું જ જોયું છે, તારીખ પે તારીખ પે તારીખ પે તારીખ. એક વ્યક્તિને મેં એક ફોન કર્યો છે, એમણે 10 મિનિટમાં મને સામો ફોન કર્યો છે કે આ જગ્યા પર ફલાણા ભાઈ તમારી રાહ જુએ છે, તમે જઈને મળી લો. અને 45મી મિનિટે મારું એ કામ થઈ ગયું હતું. મેં જેને ફોન કર્યો હતો એ વ્યક્તિનું નામ અર્જુન મોઢવાડિયા, જે અર્જુનભાઈને હું જીવનમાં ક્યારેય પર્સનલ મળ્યો નહોતો. અર્જુનભાઈ સાથે વાતો કરવાના વ્યવહાર નહોતા. વાયા મીડિયા એક વ્યક્તિએ અર્જુનભાઈને વાત કરીને આ કામ થયું હતું. બીજેપી ને જેન્યુનલી એક તટસ્થ ભારતીય તરીકે કહું છું, એક ડંખની જરૂર છે, એક ડંખની જરૂર છે. અધરવાઇઝ આ ફૂલીને ફાળકે જશે. એને ક્યાંક જરૂરી છે. પછી એ આમ આદમી પાર્ટીના નામે આવીને ઊભું રહે, કોંગ્રેસના નામે ઊભું રહે, સામ્યવાદી પાર્ટીના, સમાજવાદી પાર્ટીના નામ પર જઈને ઊભું રહે, જરૂર છે. એક ફ્રૂટ પ્લેટની અંદરમાં જો બધા ફ્રૂટ ભેગા કરશો તો એ સડવાના જ છે. અત્યારે આપણે, હવે હું ભારતીય તરીકે કહું છું, અત્યારે આપણે બધું જ બીજેપીના હાથમાં દયા કરીએ છીએ. એક વખત, માત્ર એક વખત ગઈ લોકસભાનું તમે રિઝલ્ટ યાદ કરો. નરેન્દ્ર મોદીને જો 320 ઉપર સીટ મળી ગઈ હોત સાહેબ, તો આ શું પરિસ્થિતિ હોત, જે આપણે ઓફ ધ કેમેરા જ વાત કરવી પડે. તો એ બહુ જ યોગ્ય ને વ્યાજબી હતું કે ત્યાં એને અટકાવવામાં આવ્યા, અને એનડીએના, એટલે કે એનડીએ સાથે હતું, પણ બાકીના સાથી પક્ષોનો સપોર્ટ લેવો પડ્યો એમણે. તવા ઉપર રોટલીઓ એને જો તમે ફેરવો નહીં તો બળી જાય. એવી પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં ચોક્કસ છે. રાજસ્થાનમાં પેટર્ન જોઈ છે, દર 5 વર્ષ અથવા બદલી નાખવાની. એનાથી તમામ પક્ષો એક એક્ટિવ રહે કે ભાઈ જો અમે કામ નહીં કરીએ તો મૂળ વાત તો સક્રિયતાની છે. સક્રિયતાની છે. લોકોના કાર્ય થતા રહે, વિકાસની ગતિ મંદ પડી હોય તો એમાં તેજી આવે. અરે લોકો બોલી શકે. પ્રોબ્લેમ એ રસુનભાઈ જે કીધું ને કે બધું ઓફ કેમેરા બોલવું પડે. ઓન કેમેરા બોલનાર મને બહુ ઓછા દેખાય છે, જે ઓન કેમેરા બધી વાતો કરે. તમને તમારો વિડીયો મળ્યો હશે ને? હા, સાહેબને, વિશ્વકર્મા સાહેબને બહુ સરસ રીતે તમે સાચવી લીધા. જરૂરી છે આ પ્રકારનું, કારણ કે આપણે જ બોલીએ છીએ કે ભાઈ મીડિયા પણ હવે હેન્ડલ થઈ રહ્યું છે, મીડિયાને પણ એક્ટિવ કરવામાં આવે છે પોતાની સ્ટાઇલ મુજબ, પોતાની મોડસ ઓપરેન્ડી મુજબ. તો વિશ્વકર્મા સાહેબનો એ વિડીયો જોયા પછી જ મને લાગ્યું કે હા, મિત્ર તરીકે નહીં, એક પત્રકાર તરીકે પણ સાથે બેસવામાં મજા છે. હમ સફર સબ વહી હો ગए जिसका कारवा एक है. મૂળ વસ્તુ જેને સાચું કહેવાની જરૂર છે એને અમે કહ્યું છે કે ભાઈ તમે આમાં સુધારો કરો તો ફાયદો થાય, બાકી નુકસાન જ થાય. એ તો સારો જ હતો. હા, અમારો હેતુ એ જ હતો. એક એક્ઝેક્ટ મને એ નાનકડી 2 લાઈન જ છે. હા. રાજાને કહા રાત है, रानी ने कहा रात है, संतरी ने कहा रात है, मंत्री ने भी कहा रात है, फर्क सिर्फ इतना है, ये सुबह सुबह की बात है. તો એના વચ્ચે વિશ્વકર્મા નો જે વિડીયો હતો એમાં બધા જ રાત કહેવા વાળા હતા, ત્યારે તમે આવીને કહી ગયા કે આ સવાર છે. અમે અમારો પત્રકારત્વનો ધર્મ નિભાવવાની કોશિશ કરી કે ભાઈ આ કદાચ આમાં સુધારો થાય તો વધુ તમે સારી રીતે લોકો સમક્ષ જઈ શકો. ઈરાદો એમાં હતો નહીં. મારો જેમ એમણે કીધું પત્રકારત્વનો, કારણ કે મેં હાર્ડકોર જર્નલિઝમ ક્યારે નથી કર્યું. હું પહેલેથી પ્રોગ્રામિંગ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલો, એટલે મારું કામ જે હોય પ્રોગ્રામિંગ, એ પછી મેં બ્રાન્ડિંગ નું કામ શરૂ કર્યું. તો એમ અહીંયા મને બ્રાન્ડિંગ નો ધર્મ નિભાવવાની જરૂર લાગી કે કોઈ કે ના પાડવી પડે કે તમારી ઇમેજ, તમારી બ્રાન્ડ ખરાબ થાય છે. એને ના પાડનાર જ નથી. હું ત્યારે યાદ શબ્દ બોલ્યો હતો કે સાહેબ ને એક ના પાડનાર છે. અને ત્યાર પછી તો મેં સાહેબની એટલી બધી બાઇટ્સ, ક્લિપ મેં જોયું કે એક જગ્યાએ તો એ ટોન મળે કોઈ જ જગ્યાએ નહીં. પછી તો એ તમને ટોન જોવા ના મળે, કારણ કે જે ક્રિટિસાઇઝ થયું હતું. એટલે અને એના કરતા સારી વસ્તુ છે ને કે જે ભૂલ થઈ હોય ને સુધારવાની બહુ મજા છે, અને બીજી વખત ન થાય એનો આનંદ છે. જી ડોક્ટર સાહેબ, જે રીતે અત્યારે આપણે માહોલ જોઈ રહ્યા છે, હવે વિધાનસભાની ચૂંટણીને હવે આ તો સેમીફાઇનલ થઈ શકાય, સ્થાનિક સ્વરાજ વિધાનસભા સુધીમાં આપણે લાગે છે કે એવો આવે ગુજરાતમાં માનો નરેન્દ્રસિંહ, ટુ બી વેરી ફ્રેન્ક એન્ડ ઓનલી સ્પીકિંગ, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે ને, એ એક લિટમસ ટેસ્ટ બની જશે. કોણ ક્યાં ભૂલ કરી રહ્યું છે,
હમ. પ્રજાજનોની શું અપેક્ષાઓ છે, હમ. એની શું જરૂરિયાતો છે, હમ. એનો સ્પષ્ટ ચિતાર આ ચૂંટણી આપી દેશે હમ. અને સુધારવાની તક આપશે. વિધાનસભાની ચૂંટણી સુધીમાં જે પણ પક્ષને જે સ્ટ્રેટેજી સુધારાલક્ષી બનાવવાની હશે ને હમ. એની બહુ મોટી તક પ્રત્યેક રાષ્ટ્રીય પક્ષોને મળશે, હમ. રાજકીય પક્ષોને પણ મળશે. કારણ કે જ્યાં કંઈ ખૂટી રહ્યું છે ત્યાં તરત જ પ્રજાનો મિજાજ એટલો ઉગ્ર છે, પ્રજાની અપેક્ષાઓ એટલી વધારે હમ. છે કે એ સીધી રીતે આ ચૂંટણીમાં પડઘાવાની છે. બીજું, ગ્રામીણ સ્તરથી લઈ અને શહેરી વિસ્તાર, આ કોઈ પેટા ચૂંટણી નથી. હમ. આ વિધાનસભાની સમકક્ષ કે લોકસભાની સમકક્ષની ચૂંટણીઓ છે જે પૂરા રાજ્યમાં યોજાઈ રહી છે. બિલકુલ. રાજ્યના કોઈ એક હિસ્સામાં પ્રાંતવાદ કદાચ લાગુ પડે, આમાં તો રાજ્યની નીતિ જ લાગુ પડવાની છે. હમ. અને એના થોડા સાહેબ તમે જે કહો છો ને ત્યાં હું ડિફર એટલા એ સાવ રીતે મસ્ત. કરી રહ્યો છું કે કોઈ લિટમસ ટેસ્ટ ને એ બધી વસ્તુ જે આપણે કહીએ છીએ ને એવું કંઈ થતું નથી, કારણ કે પ્રજાને ડફણા સહેવાની ટેવ પડી ગઈ છે. જો જીતુભાઈ, તો એ પણ એક લિટમસ ટેસ્ટ થયો કે પ્રજાને ડફણા સહન કરવી છે. એ પણ એક ટેસ્ટ જ થયો, સમજી લો. હમ. પ્રજાને શું જોઈએ છે એ ખબર પડી જશે. પ્રજાને દર વખતે મેં પ્રશ્નો એ હોય જ કીધું. પ્રજાને પ્રશ્નો હોય છે, એ પ્રશ્નો હોય તો પ્રશ્નોનો ઉકેલ હોવો જોઈએ. ઉકેલ થઈ જાય તો પછી પ્રશ્ન ન રહેવા જોઈએ. દરેક વખતે પ્રશ્ન તો હોય જ છે. લોકો જો સંતુષ્ટ હોય તો એનું પણ માપ મળી જશે. હમ. અસંતોષ માપ મળે એવું નથી. સંતુષ્ટિ પણ માપ મળે. સંતોષ છે એવું નથી કહેતો, હું એવું કહું છું કે એ લોકોનો જે પ્રોબ્લેમ છે હા. એ કન્ટિન્યુઅસ છે અને પ્રોબ્લેમ એમને પોતાના પ્રોબ્લેમનું સોલ્યુશન જોઈતું ન હોય ને એ રીતે પબ્લિક જ્યારે મતદાનની તારીખ આવશે ત્યારે again કે ચલો કઈ નહીં આપણે મતદાન તો કરી આવીએ, એમ કરીને જે એમને ગમતો પક્ષ હશે એને મત ટૂંકમાં આપી 5 આપશે. વર્ષ દરમિયાન એ લોકો ભારે અસંતોષ વ્યક્ત કરતા હા. પબ્લિક, ભાઈ અમારે આ રસ્તાની પ્રોબ્લેમ છે, પાણીનો પ્રોબ્લેમ છે, ફલાણું ઢીકણું ગમે તે. પરંતુ છેલ્લી ઘડીએ જ્યારે મતદાનનો દિવસ આવે ત્યારે એ મત આપે, ત્યારે એ મત આપવા જાય ત્યારે લગભગ કદાચ એના મનમાંથી બધું નીકળી જતું. ત્યારે એ નિર્ણય કરી શકે. એવું જોવા મળ્યું છે. ધમકીના માહોલમાં તો ગુજરાતમાં વોટિંગ થતું નથી. પણ હું કોઈ એ જ કહું તમને છું, એવું આપણે જબરદસ્તી કહેતા તો નથી. કરતું એ જ કહીએ છીએ પ્રજા જ સમજતી નથી કે એને બદલવું જોઈએ. તો એનો મતલબ પ્રજા જીતુભાઈ, હું એમાં સ્પષ્ટતા સાથે કહીશ કે પ્રજાને સમજવું છે. હમ. મારે આ નહીં અને આ ચીજ લેવી છે, હમ. પણ એ બીજું મને ઓપ્શન તો યોગ્ય મળવું જોઈએ. હમ. આમ આદમી પાર્ટીના હાથમાં હું કોઈ પણ એક નાનકડી બેઠક આપી દઉં છું. 6 મહિનામાં ચપ્પલો ઉડતા હોય છે ત્યાં, હમ. 8મા મહિને છરીઓ ઉડતી હોય છે શબ્દોની. હમ. હું એને આખું મારું ગુજરાત આપું હાથમાં? એટલે અનુભવનો એક- અભાવ. હા, અનુભવનો અભાવ, ઈગોની એક્સ્ટ્રીમનેસ. અચ્છા, એટલે આમ આદમી પાર્ટીની આપણે ચર્ચા થઈ ગઈ. કોંગ્રેસ તો પહેલે જ દિવસથી એ જ માનસિકતા સાથે બેઠી છે કે અરે આ ઇલેક્શન જલ્દી પૂરી થાય તો સારું. એ પોતે જ પોતાના લોસના રેકોર્ડ તોડે છે. હમ. એ ટૂંકમાં એનો મતલબ એ થયો કે આપણે મારી અત્યારે પાસે ઓપ્શન જ નથી. આપણે આ નાસ્તો કરીએ છીએ, હવે હા. માત્ર મને અહીંયા તમે ખમણ જ ખવડાવો અને આ પાત્રા ના હોય, આ ખાંડવી ના હોય, જલેબી ના હોય, તો મારે ખમણ જ ખાવા પડે. નહીં, એમાં પણ હું કહું કે આ ચારેય વસ્તુ લઈ લઈશ, આ ખમણ રાખીશ, તમે ના પાડી દેશો. હા. આ આપણી પહેલા વર્ષની શરૂઆત છે. હા. 5મા વર્ષે પહોંચતા સુધીમાં તમારા 48 કલાક થઈ ગયા હશે, તમે અન્ના હઝારેની જેમ ઉપવાસ કરી લીધો હશે. હવે તમારે ઉપવાસ છોડવાનો છે, ત્યારે આ ખમણ તમને કેવા લાગશે? બિલકુલ સાચી વાત. તો પરિસ્થિતિ એ છે. એકદમ મીઠા લાગશે. હા, અને ત્યારે તમને એની સાથે ચટણી યાદ નહીં આવે. હમ. તો મોરલ ઓફ ધ સ્ટોરી, મને ચેન્જ આપવો છે, પણ મારે જેની પાસેથી ચેન્જની અપેક્ષા છે એ તો પેલા બે સુધરે. હમ. એ સુધરવા જ રાજી નથી. ઓકે. તો મિત્રો, જે રીતે અત્યારે નાસ્તો કરતા કરતા અમે થોડી ચર્ચા કરી મિત્રો સાથે, પરંતુ જે રીતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે, અત્યારે એકદમ કહી શકાય કે ચારે બાજુ નગારા વાગી રહ્યા છે, ઉમેદવારો પ્રચાર ભરપૂર કરી રહ્યા છે, ત્યારે તમે પણ ચોક્કસ સમજીને તમારો મત આપજો. કોઈ પણ પાર્ટીના ઉમેદવાર હોય, પરંતુ ચોક્કસ સમજીને મત આપશો તો જ તમે આગામી 5 વર્ષ દરમિયાન તમે તમારી જે પાયાની સુવિધાઓ છે તે મેળવી શકશો, જો સારા ઉમેદવારને પસંદ કર્યા તો. અને અમારી આ ચર્ચા, આ સંવાદ મિત્રો સાથેનો તમને કેવો લાગ્યો તે જરૂર અમને કમેન્ટ બોક્સમાં જણાવશો, અને અમારી લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.